नमस्कार दोस्तों, तो आजना विडियो में આપણે ધોરણ 3 पर्यावरण વિષયની 6 એપ્રિલ 2024 ના રોજ લેવાનારી 40 ગુણની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ। માટે વિડિયો પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો। દોસ્તો, ધોરણ 3 पर्यावरण વિષયની 6 એપ્રિલ 2024 ના રોજ લેવાનારી 40 ગુણની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તેના પર क्लिक करीने तमे संपूर्ण पेपर सोल्यूशन ની PDF ने સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। અથવા તો દોસ્તો, સોલ્યુશન ની PDF ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે સોલ્યુશન માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને પેપર સોલ્યુશન માટેના ધોરણ વાઇઝ લીલા રંગના બોક્સ જોવા મળશે। દોસ્તો, અહીંથી તમે કોઈ પણ ધોરણની બધા જ વિષયોની દ્વિતીય સત્રાંત પરીક્ષાના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ને સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। જેમ કે દોસ્તો, અત્યારે હું ધોરણ 3 માટે ધોરણ 3 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 3 પેપર સોલ્યુશન 2024 નો એક બોક્સ જોવા મળશે। જેમાં દોસ્તો નીચે લખેલું છે ધોરણ 3 पर्यावरण पेपर। તેની સામે ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ 3 पर्यावरण વિષયની દ્વિતીય પરીક્ષાનું ક્વેશ્ચન પેપર PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે। તેની નીચે લખેલું છે ધોરણ 3 पर्यावरण સોલ્યુશન। તેની સામે પણ ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ 3 पर्यावरण વિષયની દ્વિતીય પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે। તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 3 ના બધા વિષયોની દ્વિતીય પરીક્ષાના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ને www.mygkguru.in આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો। તેમ છતાં કોઈ ક્વેરી હોય, કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો। અધરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।